દાહોદમાં હનુમાન બજાર ખાતે મીરા એન્ટરપ્રાઇઝિસ બેન્કિંગ સેન્ટર પર મહિલા ટોળકીએ હાથફેરો કર્યો। જી હા, મહત્વપૂર્ણ સમાચાર દાહોદથી કે જ્યાં મહિલા ટોળકી દુકાને મહિલાને એકલી જોઈ અંદર પ્રવેશી હતી અને 3 મહિલાની ટોળકીની કબાટમાંથી રૂપિયા કાઢીને ફરાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું। દાહોદમાં ગઈકાલે 2 અલગ-અલગ જગ્યાએ બનેલી આ ઘટનાથી ચકચાર મચ્યો છે। આ બંને ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। તો મહત્વપૂર્ણ સમાચાર દાહોદથી કે જ્યાં મહિલા ચોર ટોળકી હવે સક્રિય બની છે અને 3 મહિલા ટોળકીની ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। હનુમાન બજાર ખાતે મહિલા ટોળકીનો હાથફેરો હોવાનું સામે આવ્યું અને ચોર મહિલા ટોળકી જે છે તે કબાટમાંથી રૂપિયા કાઢીને ફરાર થઈ હોવાનું સામે આવ્યું। તો મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં હનુમાન બજાર ખાતે મહિલા ટોળકીનો હાથફેરો અને આ સમગ્ર ઘટના જે છે ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ અંગે પોલીસમાં પણ જાણ કરવામાં આવી છે। પોલીસ મથકે જાણ થતાં પોલીસ તપાસ હાથ ધરી છે। હનુમાન બજાર ખાતે મહિલા ટોળકીનો હાથફેરો સમગ્ર ચોરીની ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે અને આ ઘટનાથી દાહોદ પંથકમાં ચકચાર મચ્યો છે। આ સાથે જ હનુમાન બજાર ખાતે મહિલા ટોળકી જે છે તે આ રીતે હાથફેરો કરીને ફરાર થઈ હોવાનું સામે આવ્યું। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। દાહોદથી આ સમાચાર કે જ્યાં હનુમાન બજાર ખાતે મહિલા ટોળકીએ હાથફેરો કર્યો। ચોર મહિલા ટોળકી કબાટમાંથી રૂપિયા કાઢીને ફરાર થઈ હોવાનું સામે આવ્યું। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો હનુમાન બજાર ખાતે મહિલા ટોળકીનો હાથફેરો કે જ્યાં ચોર મહિલા ટોળકી કબાટમાંથી રૂપિયા કાઢીને ફરાર થઈ ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે।